गुड मॉर्निंग एवरीवन। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આપણો પાઠ 14મો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પાઠ 2। આજે આપણે 9મા લેક્ચરમાં મળ્યા છીએ ત્યારે આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું આવકારું છું। 8મા તાસમાં આપણે ભારતની જમીનના પ્રકારો વિશેની ચર્ચા કરી કે ભાઈ ભારતમાં મુખ્યત્વે 6 પ્રકારની જમીન આવેલી છે। એ પહેલા આપણે એ ભણ્યા કે ભારતમાં આમ તો સમગ્ર પૃથ્વી ઉપર જમીનનું નિર્માણ કઈ રીતે થયું, જમીન કઈ રીતે બની, એના વિશેની માહિતી આપણે મેળવી। તો કે ભાઈ જે ખડકો છે, પ્રસ્તર ખડકો અને આગ્નેય ખડકો, તો વધારે પડતા તાપમાનની અસરથી ભેજ, હવા, પાણી, હિમવર્ષા, વરસાદ આ બધા પરિબળોને કારણે આ જે ખડકો છે એનું ખવાણ થાય છે, એનો ભૂકો બને છે અને એ ભૂકો જે માટીમાં પરિવર્તિત પામે છે, આ ભૂકો છે એની અંદર જૈવિક દ્રવ્યો ભળે અને ત્યારબાદ એ જે રજ કણો જે માટી, કાંકરા, કંકર એ જે કાંઈ છે બધું રેગોલિત કહેવાય, એની અંદર હવા, પાણી, વનસ્પતિ એ બધું ભળવાથી છે, એ જૈવિક દ્રવ્યો ભળવાથી એ જમીનનું નિર્માણ થાય છે। જમીન એટલે પૃથ્વીની સપાટી પરનો ઉપરનું જે પાતળું સ્તર છે, પાતળું જે પડ છે એને જમીન કહેવામાં આવે છે। આપણે વિશિષ્ટ ચર્ચા કરી કે ભારતમાં મુખ્યત્વે 6 પ્રકારની જમીન આવેલી છે। કેટલા પ્રકારની? 6 પ્રકારની જમીન તમને બધાને યાદ હશે। કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન। તો ભારતમાં છે એ આવી રીતે મુખ્યત્વે 6 પ્રકારની જમીનો અલગ અલગ વિસ્તારમાં ભૂપૃષ્ઠની વિવિધતાને ધ્યાને લઈ અને જોવા મળે છે। એ પૈકી આપણે ગત લેક્ચરમાં કાપની જમીન વિશેની માહિતી મેળવી। ગત લેક્ચરમાં આપણે કાપની જમીન વિશેની માહિતી મેળવી કે ભાઈ કાપની જમીન છે એ આમ જોઈએ તો નદીઓના નિક્ષેપિત તથા કાપ દ્વારા બને છે। મુખ્ય 2 પ્રકારની જમીન છે, ખદર અને બાંગર। નદીઓ દ્વારા નિક્ષેપિત થતો જે નવો કાપ છે ખદર, અને નદીઓના ઉપરવાસમાં રહેલો જૂનો કાપ એટલે બાંગર। તો આવી રીતે કાપની જમીનો છે એ મુખ્યત્વે 2 વિભાગમાં, ખદર અને બાંગર એવા 2 વિભાગમાં છે એ જોવા મળે છે। ત્યાર પછી આપણે જોયું ભાઈ કાપની જમીન છે એ સૌથી વધુ ફળદ્રુપ છે। કાપની જમીન વધારેમાં વધારે ફળદ્રુપ છે અને એ ફળદ્રુપતાને ધ્યાને લઈ અને એમાં પાક ઉજેરવામાં આવે તો સરસ મજાનું ઉત્પાદન પણ એમાંથી મળે છે। તો આ હતી કાપની જમીન। પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યોમાં જે કાપની જમીન જોવા મળે છે। આજે આપણે ભારતીય જમીનનો બીજો પ્રકાર એટલે કે કાળી જમીન વિશેની માહિતી મેળવવાની છે। આજનો આપણો ટોપિક છે એનો એ છે કે ભાઈ જમીનોના જે બાકી રહેલા પ્રકાર છે એના વિશેની માહિતી મેળવવાની છે। તો હવે ભણીએ આપણે બીજી કાળી જમીન। કાળી જમીન તમે બધા વિદ્યાર્થીઓ છે વિડીયો નિહાળતા હશો, તમને બધું જ સમજાતું હશે। કોઈ પણ મુદ્દો તમને ન સમજાતો હોય, એવો મુદ્દો જો તમને લાગતો હોય તો પ્લીઝ મને રાજુભાઈને વોટ્સએપના માધ્યમથી અથવા કોલ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો, જેથી કરીને તમારા મનમાં અથવા તમને કોઈ પણ ડાઉટફુલ પ્રશ્ન હોય એનું સોલ્યુશન તમને ઝડપથી મળી શકે। તો જરા પણ નિસંકોચ અનુભવ્યા વગર તમારે છે એ પ્રશ્ન જે પૂછવાનો એનું તમને સોલ્યુશન
મળી જશે. ન સમજાતા મુદ્દા હોય એ બાબતે આપણે ચર્ચા કરીશું. તો જોઈએ હવે આજનો મુદ્દો કાળી જમીન. તો ભાઈ આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન કયા કયા રાજ્યોમાં જોવા મળે છે તે એ પહેલો મુદ્દો આપ્યો છે. ભાઈ કયા કયા રાજ્યોમાં જમીન જોવા મળે? તો મહારાષ્ટ્ર, પશ્ચિમી ભાગનો મધ્યપ્રદેશ, ગુજરાતમાં, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં અને તમિલનાડુમાં. કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આપણે જોયા હતા ને, ભારતની દક્ષિણે ત્રિકોણાકાર રહેલો ભૂમિભાગ, ભારતની દક્ષિણે ત્રિકોણાકાર રહેલો ભૂમિભાગ એ કયો પ્રદેશ છે? દ્વીપકલ્પીય પ્રદેશ છે. તો જો આ કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. કેવી હોય છે? ચીકણી અને કસવાળી. કહવાળી કહીને આપણે, તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીન છે એ વધારેમાં વધારે સમય સુધી દરેક જમીનો કરતા વધુ સમય છે ભેજ સંગ્રહ કરી શકે છે. અને આ કાળી જમીન છે એ જ્યારે પાણી એમાં સુકાઈ જાય અને પાણી લાંબા સમય સુધી ન મળે તો એ કાળી જમીનમાં તિરાડો પડી જાય છે, ફાટે. શું પડી જાય? તિરાડો પડી જાય છે. વધારેમાં વધારે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા રહેલી છે. ચીકણી છે, કસવાળી જમીન છે, બરાબર. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાકને વધુ અનુકૂળ છે. રૂપાંતરિત ખડકો દ્વારા એટલે કે અગ્નિય અને પ્રસ્તર ખડકોના તૂટવાથી જે નવું જ બંધારણ રૂપાંતરિત ખડકોનું થાય છે, રૂપાંતરિત ખડકો બને છે, એના માધ્યમથી આ જમીન બનેલી છે અને કપાસના પાક માટે બહુ અનુકૂળ છે. કપાસનો પાક કાળી જમીનમાં પુષ્કળ થાય એટલા માટે તો કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવામાં આવે છે. કપાસનો પાક સારી રીતે ઉત્પન્ન થાય એટલા માટે એને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. આપણે નોંધ કરી લઈએ. કાળી જમીન આવેલી છે તેવા રાજ્યો. કાળી જમીન આવેલી છે તેવા રાજ્યો. ક્યાં ક્યાં રાજ્યોમાં કાળી જમીન આવેલી છે? લખો. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, પછી આપણું ગુજરાત છે ને, ગુજરાત, કર્ણાટક, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને છેલ્લું કયું છે? તમિલનાડુ. તો આટલા રાજ્યોમાં છે તે કાળી જમીન આવેલી છે. ખાસ યાદ રાખજો. પછીનો મુદ્દો લખો. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. પછી મુદ્દો લખો. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે.
પછી લખો કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ, કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. એક નાના મુદ્દા લખો એટલે તમને યાદ રાખવામાં સારું રહે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. આ જમીનમાં કપાસનો પાક, આ જમીન કપાસના પાકને ખૂબ જ અનુકૂળ છે, વધુ અનુકૂળ છે. તેથી તેને કપાસની કાળી જમીન, કપાસની કાળી જમીન પણ કહે છે. અને છેલ્લો મુદ્દો લખો, આ જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. કાળી જમીનને રેગુર પણ કહેવામાં આવે છે. જમીનને રેગુર પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે બીજો ભાગ ભણ્યા કાળી જમીન. કાળી જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ. કાળી જમીન છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. કાળી જમીન રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. કાળી જમીન છે એમાં કપાસનો પાક વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, એટલે કે પાકને વધારે અનુકૂળ છે, માટે એને કપાસની કાળી જમીન કહેવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો, કાળી જમીનને રેગુર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેગુર પણ કહેવામાં આવે છે. હવે જોઈએ રાતી જમીન. રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છે. આપણે કાળી જમીન વિશે ભણ્યા. હવે છે ત્રીજું રાતી જમીન. તો જો રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. કેવો દેખાય છે? રાતો દેખાય છે. શેના માધ્યમથી? તો ભાઈ સેન્દ્રીય તત્વો અને લોહ તત્વોની હાજરીને કારણે. રાતી જમીન એવું નામ આપ્યું તો એનો રાતો રંગ શા માટે છે? તો કે એમાં રહેલા લોહ તત્વ અને સેન્દ્રીય તત્વની હાજરી. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુઓનો ઉપજાવ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક રાજ્યોમાં આ રાતી જમીન જોવા મળે છે. આ જમીન છે કેવી છે? તો ભાઈ ઉપજાવ છે. છિદ્રાળુ એટલે કે કાણા કાણા વાળી એવી છિદ્રાળુ જમીન છે, કારણ કે રૂપાંતરિત ખડકો અને આગ્નેય ખડકો જ્યાં ક્ષેત્રોમાં આવેલા હોય ત્યાં આગળ આવેલી છે. ઉપજાવ પણ છે અને છિદ્રાળુ પણ છે. કયા રાજ્યોમાં જોવા મળે? તો ભાઈ ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં. તો આપણે એની નોંધ કરી લઈએ. હવે પહેલો મુદ્દો આપણે કયો લખ્યો હતો? કાળી જમીનમાં રાજ્યોનો લખ્યો હતો ને, વાંધો નહીં. આ જમીનમાં આ લખો પહેલા, આગ્નેય અને રૂપાંતરિત ખડકોના ક્ષેત્રોમાં આ જમીન રાતી જમીન આવેલી છે. રાતી જમીન
આવેલી છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકોના ક્ષેત્રમાં આ જમીન આવેલી છે. પછી લખો લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો છે. સેન્દ્રિય તત્વો અને લોહ તત્વોને લીધે આ જમીનનો રંગ કેવો છે? રાતો છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. પછીનો મુદ્દો લખીએ રાતી જમીન જો આવેલી છે તેવા રાજ્યો. રાતી જમીન આવેલી છે તેવા રાજ્યો. બોલો ક્યાં ક્યાં રાજ્યો છે ભાઈ? તો લખો એમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક. ગોવા, તમિલનાડુ, કર્ણાટક. પછી છે આંધ્રપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ. આ બધા રાજ્યોમાં છે એ રાતી જમીન આવેલી છે. ફરી એક વખત બોર્ડમાં ધ્યાન આપો. જો રાતી જમીન તો ભાઈ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા જે ક્ષેત્રો છે ત્યાં રાતી જમીન આવેલી છે. કયા વિસ્તારમાં આવેલી છે? તો કે જે આગ્નેય ખડકો અને રૂપાંતરિત ખડકો એવા વિસ્તારમાં આવેલી છે રાતી જમીન. હવે રાતી જમીન રાતી કેમ દેખાય? તો એમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોના હાજરીને લીધે એનો રંગ કેવો દેખાય? રાતો દેખાય. રાતી જમીન છે એ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. રાતી જમીન કેવી છે? છિદ્રાળુ, બરાબર, અને ઉપજાઉ, ઉત્પાદન પાકનું મળે એવી જમીન હોય છે. અને રાતી જમીન આવેલા હોય એવા રાજ્યોમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ. આડા રાજ્યોમાં રાતી જમીન આવેલી છે. ચોથી જમીન જોઈએ પડખાવ કે લેટેરાઇટ જમીન. રાતી જમીન વિશેની માહિતી મેળવી. ચોથા પ્રકારની ભારતીય જમીન છે પડખાવ કે લેટેરાઇટ જમીન. તો જો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે એટલે શું થાય? તો ભાઈ પાણી વહે. પુષ્કળ પાણીના પ્રવાહમાં વધારે પડતા વરસાદને લીધે વહેતું પાણીનો વેગ કેવો હોવાનો? વધારે હોવાનો. નદીઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવશે. તો જો પુષ્કળ વરસાદના પરિણામે વધારે પડતું ધોવાણ થાય અને એ ધોવાણના લીધે થઈ અને પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાય અને નીચે જાય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. ફરી વખત કહું છું, પડખાવ જમીન કઈ રીતે તૈયાર થાય? તો કે વધુ વરસાદના લીધે થઈ અને જમીનનું ધોવાણ થાય છે અને એ જમીન ધોવાણની પ્રક્રિયાથી પડખાવ જમીન તૈયાર થાય. બીજું મુદ્દો કે ભાઈ વધારે પડતો વરસાદ હોય એટલે જમીનના ઉપરના જે પોષક તત્વો હોય એ બધા જમીનમાં નીચે ઉતરે. વધારે વરસાદના લીધે ઉપરના જે પોષક તત્વો જમીનના આવેલા છે એ ઉપરના સ્તરમાંથી
પોષક તત્વો ધોવાઈ જાય એ નીચે ઉતરી જાય એટલે ઉપરના સ્તરમાં જૈવિક ક્રિયાઓ હોતા નથી એટલે પડખાઓ જમીનની ફળદ્રુપતા કેવી હોય છે બિલકુલ ઓછી હોય છે અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે આ જમીનમાં કયા તત્વો આવેલા હોય છે તો કે લોહ અને એલ્યુમિનિયમ એ બે તત્વો જોવા મળે છે આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે રાતી જમીન કેવી હતી રાતા રંગની શા માટે તો કે લોહ તત્વની હાજરીને કારણે અને અન્ય સેન્દ્રિય તત્વોની હાજરીને કારણે રાતી જમીન લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોની હાજરી લીધે લાલ લાગતી હતી રાતી તો પછી પડખાઓ જમીન કે લેટેરાઇટ જમીન એ પણ રાતા રંગની છે તો એ રાતા રંગની છે એનું કારણ તો કે રેતીના જે લાલ રેતીના જે પથ્થરો છે એ પથ્થરોમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે એટલા માટે આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન કેવી લાગે છે રાતા રંગની લાગે છે પછી જોઈએ આવી જમીન દખણના પહાડી પ્રદેશો કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે પડખાઓ જમીન ક્યાં જોવા મળે તો કે દખણના પહાડી પ્રદેશોમાં કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે કઈ જમીન પડખાવ કે રાતી લેટેરાઇટ જમીન આપણે એના મુદ્દા લખી લઈએ પછી ફરી એક વખત સમજીએ લખો પહેલો મુદ્દો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણ ના પરિણામ સ્વરૂપે પડખાઓ જમીન તૈયાર થાય છે તીવ્ર વરસાદના કારણે બરાબર વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઓ જમીન તૈયાર થાય છે પછીનો મુદ્દો લખો વધુ વરસાદને કારણે જમીનના ઉપલા સ્તરમાંથી વધુ વરસાદના કારણે જમીનના ઉપલા સ્તરમાંથી પોષક તત્વો ધોવાય નીચેના સ્તરમાં જાય છે નીચેના સ્તરમાં ઉતરે છે બરાબર વધુ વરસાદને કારણે જમીનનો જે ઉપલો પડ છે એમાં જે રહેલા પોષક તત્વો એ જમીનના નીચેના સ્તરમાં ઉતરે છે જૈવિક ક્રિયાઓનું પ્રમાણ ઓછું હોવાથી જૈવિક ક્રિયાઓનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપ છે અથવા ઓછી ફળદ્રુપતા ધરાવે છે જે લોકો ઓછી ફળદ્રુપ છે એ હોય છે અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અહીં લાલ રેતીના પથ્થરોમાં અહીં
લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે. એલ્યુમિનિયમ તત્વ હોય છે. આ પથ્થરોના ધોવાણને લીધે એમાં લખીએ આ પથ્થરોના ધોવાણથી આ જમીનનો રંગ રાતો હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીનનો રંગ કેવો હોય છે? રાતો હોય છે. રાતી જમીન જોવા મળતી, પડખાવ જમીન આવેલી છે તેવા રાજ્યો કે પ્રદેશો. તો લખવામાં પહેલું દખણના પહાડી પ્રદેશો, દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગો. પૂર્વોત્તરના કેટલાક ભાગો અહીંયા આગળ છે એ પડખાવ જમીન જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે? તો કે દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં પડખાવ જમીન જોવા મળે છે. પડખાવ અથવા લેટેરાઇટ જમીન. એક વખત સમજી લ્યો, ફરી વખત 5 મુદ્દા છે, બોર્ડમાં ધ્યાન આપજો. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન છે એ તૈયાર થાય છે. વધારે પડતા વરસાદના લીધે આ જમીન તૈયાર થાય છે. વરસાદ વધારે પડે એટલે જમીનનું ધોવાણ વધારે થાય અને એના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય. વધારે વરસાદના કારણે જમીનના ઉપરના પડમાં ઉપરના સ્તરમાં રહેલા તત્વો છે, સેન્દ્રીય તત્વો, બરાબર, એ ત્યાં જે પોષક તત્વો નીચે ઉતરી જાય એટલે ઉપરની જમીન છે એ બિલકુલ કેવી હોય છે? ઓછી ફળદ્રુપ હોય છે. કેવી હોય છે? ઓછી ફળદ્રુપ છે, કારણ કે જૈવિક દ્રવ્યો તો નીચેના સ્તરમાં ઉતરી જાય. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી આ જમીનનો રંગ રાતો દેખાય છે. કેવો દેખાય છે? રાતો દેખાય છે. પડખાવ જમીન આવેલી હોય એવા રાજ્યો ક્યાં ક્યાં છે? દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં આ પડખાવ જમીન એ આવેલી છે. 5મો પ્રકાર છે પર્વતીય જમીન. તો જો પર્વતીય જમીન કઈ રીતે બને છે? તો ભાઈ જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ આ પ્રકારની જમીનમાં વધારે હોય છે. પર્વતીય જમીનમાં તો જંગલો વધારે હોય ને, પર્વતો પર તો વનસ્પતિ હોય નાની નાની અને વૃક્ષો મોટા મોટા ઉગેલા હોય. તો જો જંગલોને કારણે આ પર્વતીય જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. દરેક પર્વતીય જમીનમાં ફળદ્રુપતા હોય એવું નક્કી નથી. જુદા જુદા સ્થળોએ ફળદ્રુપતા અલગ અલગ હોય છે. શિવાલિકની પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આપણે જે શિવાલિકની જે પર્વતમાળા જોયા હતા, પર્વત શ્રેણી જે જોઈ હતી ને, બૃહદ હિમાલય, બાહ્ય હિમાલય અને મધ્ય હિમાલય તો લઘુ હિમાલય અને શિવાલિકની ટેકરીઓ ભણ્યા હતા. તો જો શિવાલિકની જે પર્વતમાળાઓ છે
એના પર આ પર્વતીય જમીન પાછી ઓછી ફળદ્રુપ છે, ઓછા કસવાળી છે અને અપરિપક્વ છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. રેતાળ છે, છિદ્રાળુ છે, પણ જૈવિક દ્રવ્યો એમાં હોતા નથી. જૈવિક દ્રવ્યોનો પર્વતીય જમીનમાં શું હોય છે? અભાવ હોય છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. ખાસ કરીને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ પર્વતીય જમીન જોવા મળે છે. પર્વતીય વિસ્તારો જ્યાં આવેલા છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. બોર્ડમાં લખી નાખું અને ફરી પાછું તમને એક વખત સમજાવી દઉં. પર્વતીય જમીન, પહેલો મુદ્દો લખો. પહેલા મુદ્દામાં જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય? વધારે હોય છે. પછીનો મુદ્દો લખો. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. યાદ રાખજો ભાઈ, અલગ અલગ સ્થળે છે એ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. પછી લખો, શિવાલિક પર્વત શ્રેણીઓ પર શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય ત્યાં શિવાલિક પર્વત શ્રેણીઓ પર. પછીનો મુદ્દો લખો. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે, જોવા મળે છે. આ જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં આવેલી છે. આ જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં આવેલી છે. લખીએ પર્વતીય જમીન આવેલી છે તેવા રાજ્યો કે પ્રદેશો. પર્વતીય જમીન આવેલી છે તેવા રાજ્યો કે પ્રદેશો. લખો એમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ. પછી લખો પૂર્વની પર્વત શ્રેણીઓ,
પર્વત શ્રેણીઓ, પૂર્વની પર્વત શ્રેણીઓ એમાં લખજો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર. उत्तराखंड, हिमाचल प्रदेश અને જમ્મુ કાશ્મીર. આ જગ્યાએ છે એ પર્વતીય જમીન આવેલી છે. ક્યાં આવેલી છે? તો કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર. આ બધા પર્વતીય વિસ્તારો છે ને, દેશના પર્વતીય ભાગો છે, એમાં જમીન આવેલી છે. પહેલેથી જોઈએ પર્વતીય જમીન તો ભાઈ જંગલોને કારણે જૈવિક ક્રિયાઓનું પ્રમાણ પર્વતીય જમીનમાં વધારે હોય છે. કારણ કે જંગલ છે અને વનસ્પતિઓના પાંદડા છે, એના ફળ ફૂલ બધું નીચે પડતું હોય, એના કારણે ત્યાં જૈવિક ક્રિયાઓનું પ્રમાણ કેવું હોય? વધારે હોય છે. શિવાલિકની પર્વત શ્રેણીઓ પર આ જમીન પછી ઓછી કસવાળી છે અને અપરિપક્વ છે. પછીનો મુદ્દો છે આ જમીન રેતાળ, છિદ્રાળુ અને ખનિજ દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. શિવાલિકની પર્વતમાળા પરની જે જમીન છે કેવી જોવા મળે? તો કઈ? રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોનો પાછો અભાવ હોય છે. દેશના જે પર્વતીય વિસ્તારો છે એ ભાગમાં પર્વતીય જમીન આવેલી છે. ખાસ કરીને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં આ જમીન આવેલી છે. હવે જોઈએ ભારતની જમીન અંતિમ છેલ્લા પ્રકારની રણ પ્રકારની જમીન. છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક, અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. કેવા પ્રકારની જમીન છે? રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની એટલે કે શુષ્ક, કે જ્યાં વરસાદ બિલકુલ ઓછો પડતો હોય, ભેજનું પ્રમાણ એ જમીનમાં બિલકુલ ઓછું હોય એવી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. ક્ષાર કેવો હોય? વધારે હોય અને જૈવિક દ્રવ્યો બિલકુલ ઓછા. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. તમે જો પિયત થઈ શકતું હોય તો સિંચાઈની સુવિધા હોય તો અને તો જ આ જમીનમાં છે ખેતી કરી શકાય. બાકી રણ પ્રકારની જમીનમાં તમે વરસાદ આધારિત ખેતી કરી શકો નહીં. પણ જો કે હવે તો સિંચાઈની અલગ અલગ નહેર પર બંધ બાંધી અને સિંચાઈની સગવડતાથી આ જે રણ પ્રકારની જમીનો છે એમાં પણ સિંચાઈ પાક લેવાનું સિંચાઈના માધ્યમથી શરૂ થયું છે. લખી લઈએ ઝડપથી એની નોટિફિકેશન. પહેલો મુદ્દો છે ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો. ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો. અર્ધશુષ્ક વિસ્તારોમાં આ જમીન આવેલી છે. ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આ જમીન આવેલી છે. લખીએ રણ પ્રકારની જમીન. આવેલી છે તેવા રાજ્યો. મુદ્દો અલગ કર્યો છે હો. પહેલા મુદ્દા બંને અલગ કરી દીધા છે. લખીએ માં ગુજરાત, રાજસ્થાન, પંજાબ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા.
ત્યાં જમીન વધારે જોવા મળે છે. 3 પ્રકારની જમીન ધરાવતા રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. ક્ષાર કણો વધારે જોવા મળે, જૈવિક દ્રવ્યો ઓછા જોવા મળે. અને છેલ્લો મુદ્દો છે સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. સિંચાઈની સગવડથી આ જમીન છે એમાં ખેતી શક્ય બની છે. આમ આબોહવા, પૃષ્ઠ અને વૈવિધ્યને કારણે દેશની જમીનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. છઠ્ઠી જમીન ભારતની છઠ્ઠો પ્રકાર ભારતની જમીનનો જોઈએ આપણે રણ પ્રકારની જમીન. તો ભાઈ ભારતના જે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારો છે ત્યાં આગળ આ જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન કઈ કઈ રાજ્યોમાં આવેલી છે? ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા. ક્ષાર કણો રણ પ્રકારની જમીનમાં વધારે જોવા મળે છે અને જૈવિક દ્રવ્યો ઓછા જોવા મળે છે. સિંચાઈની સુવિધાથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો 14મો પાઠ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને પૃષ્ઠ 9 લેક્ચરના અંતે આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. હવે આ પાઠની ટેસ્ટ તમારા WhatsApp પર આવી જશે. એ ટેસ્ટ તમારે સંપૂર્ણ સારા અક્ષરે લખીને કોઈ પણ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કર્યા વગર બિલકુલ જેટલો આવડે તેટલું લખી અને WhatsApp દ્વારા છે પરત કરવાની રહેશે. બરાબર, મારા નંબર પર યા રાજુભાઈના નંબર પર તમે WhatsApp ટેસ્ટ પાછી મોકલી શકો છો પરત, અને એ ટેસ્ટ છે જેથી જોઈ શકાય. તો હવે આ પાઠ છે આપણે પૂર્ણ કરીએ. આની ટેસ્ટ તમારે આપવાની છે આવતીકાલે, બરાબર, અથવા એક દિવસ પછી આની ટેસ્ટ તમને મળી જશે. તમારે લખીને મોકલાવાની રહેશે. ફરી વખત કહું છું, ન સમજાતા મુદ્દા હોય તો એ મારા ધ્યાનમાં મને ધ્યાનમાં અપાવજો, જેથી એ મુદ્દાની સમજ તમને વધારે પ્રમાણમાં મળી શકે. હવે પછી એક નવા પાઠ સાથે, એક નવા લેક્ચર સાથે મળીએ. ત્યાં સુધી ચાલેલા તમામ પાઠો તમારે તૈયાર કરી નાખવાના છે. આ પાઠ કમ્પ્લીટ કરી રાખજો. આની ટેસ્ટ તમને તમારા WhatsApp પર મળી જશે. લખીને પરત મોકલાવવાની છે, ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હવે મળીએ એક નવા લેક્ચરમાં એક નવા પાઠ સાથે.